ત્રાસવાદી પ્રવૃત્તિ નાથવા ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ કેશોદમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ પોલીસ સ્ટાફ સહિત શહેરના જુદા જુદા સામાજિક સંગઠનો અને નગરજનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। કેશોદ બસ સ્ટેશનથી પગપાળા શરૂ કરેલી આ તિરંગા યાત્રા ચાર ચોકે પૂર્ણ કરવામાં આવી હતી। કેશોદના ચાર ચોકમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી ભગવાન રામની મૂર્તિની આરતી કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પાડોશી દેશ દ્વારા કરાતી આતંકવાદી પ્રવૃત્તિનો જડબાતોડ જવાબ દેવા સમગ્ર દેશના લોકો સેના અને સરકાર સાથે હોય ત્યારે ઓપરેશન સિંદૂરને સમર્થન કરતા હોવાનું જણાવ્યું હતું। દેશને આતંકવાદી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે થઈને આતંકવાદીઓ સામે કઠોર કાર્યવાહીના ભાગરૂપે આદરણીય મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરી। સમગ્ર દેશની સેનાની સાથે છે, સમગ્ર દેશ સરકારની સાથે છે, સમગ્ર દેશના કોટી કોટી નાગરિકો ઓપરેશન સિંદૂરને સમર્થન કરે છે, જેને લઈને સમગ્ર દેશની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશના યુવાનો, દેશના નાગરિકો, દેશના કોટી કોટી નાગરિકજનો ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશની સેનાનું મનોબળ વધારી રહ્યા છે, સરકારનું મનોબળ વધારી રહ્યા છે। દેશના નાગરિકો જે રીતે ઉત્સાહથી સમગ્ર દેશની અંદર શહેરોમાં, નગરમાં, ગામમાં ત્રિરંગા યાત્રા દ્વારા ઓપરેશન સિંદૂરને સમર્થન કરી રહ્યા છે, બદલ દેશના નાગરિકોને હું અભિનંદન પાઠવું છું।